गुड मॉर्निंग स्टूडेंट्स। આજના ઓનલાઈન લેક્ચરમાં ફરીથી આપ સર્વેને હું હૃદયપૂર્વક આવકારું છું। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથી છે એ પૂર્ણ કરી છે, બરાબર। સ્વાધ્યાય પોથીની અંદર પાઠનું લેખન કાર્ય છે આપણે કર્યું છે। હવે પછીનો જે પ્રશ્ન છે 7મો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે। પ્રશ્નોના જવાબ લખો, બરાબર। સવિસ્તર પ્રશ્નોના જવાબ લખવાના છે। એમાં પહેલું જ આપણે આપેલું છે કે છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો। તેની અંદર આપણે અલગ અલગ જે પોઈન્ટ્સ આપેલા છે કે સ્ત્રી પુરુષની અંદર તો પહેલા તો જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરની અંદર ખાસ ભેદભાવ રાખવામાં આવે છે, બરાબર। આપણે એક એક પોઈન્ટ લખતા જઈશું અને સમજતા જઈશું। તો સ્ત્રી પુરુષમાં જે પહેલો પ્રશ્ન છે એનો આપણે આન્સરની અંદર જે પહેલો પોઈન્ટ છે, સ્ત્રી પુરુષમાં ભિન્નતા, તેથી છોકરા છોકરીના ઉછેરમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે। ત્યાર પછીનો બીજો પોઈન્ટ, આજે ઘણા કુટુંબોમાં મહિલાઓ છે ઘરકામ કરે છે, રસોઈ બનાવે અને બાળકના ઉછેરનું કામ કરે છે, બરાબર। આપણે લખશું આજે ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે છે, બાળ ઉછેરનું કામ કરે છે, ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ, કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી। કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી। ચોથો પોઈન્ટ છે લખીએ, દીકરીઓને શૈશવકાળથી જ દીકરીઓને શૈશવકાળ બાળપણથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે। ત્યાર પછીનો જે પોઈન્ટ છે, પાંચમો પોઈન્ટ છે લખીએ, તો કે કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યાવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે એક લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે। આપણે પાંચમો પોઈન્ટ છે એ લખશું, તો કે કપડામાં, અભ્યાસની તકમાં, હરવા ફરવામાં
લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો વિવિધ ક્ષેત્રમાં સ્ત્રીઓનું જે ઓછું પ્રમાણ છે એ સ્ત્રી પુરુષ વચ્ચેના જે ભેદભાવો છે ને સ્પષ્ટ કરે છે. તો વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ એ સ્ત્રીઓના ભેદભાવને સ્પષ્ટ કરે છે. ક્ષેત્રની અંદર જે સ્ત્રીનું ઓછું પ્રમાણ છે એના કારણે સ્ત્રીઓના ભેદભાવો છે સ્પષ્ટ થાય છે. તો અહીંયા પ્રશ્નને સમજી લઈએ તો કે જે છોકરા છોકરીના ભેદભાવ વિશે આપણે અહીંયા જે જવાબ છે એની અંદર સ્ત્રી પુરુષની અંદર સૌપ્રથમ તો જૈવિક જે ભિન્નતા છે એના કારણે છોકરા અને છોકરીનો જે ઉછેર છે એમાં પણ ખાસ ભેદભાવ રાખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે સ્ત્રીની અંદર ઘરમાં સ્ત્રીઓ જ કામ કરે છે, જેમ કે મહિલા છે ઘરકામ કરે છે, બાળ ઉછેર કરે છે, રસોઈ બનાવે છે, ઉપરાંત ઘરના અલગ અલગ જે કામ કરવામાં આવે છે. કુટુંબમાં જે નિર્ણય લેવાની કોઈ સ્ત્રીને હક કે સત્તા હોતો નથી. ત્યારબાદ શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય કે કોઈ આર્થિક અધિકાર છે એનાથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે. કપડાં છે, અભ્યાસ જે તકો છે કે હરવા ફરવાની કે કોઈ વ્યાવસાયિક કામ હોય તો એમાં લિંગનો ભેદભાવ ખાસ રાખવામાં આવે છે. સમાજની અંદર પુત્ર જન્મ છે એનું ખાસ પ્રાધાન્ય છે એના કારણે સ્ત્રી છે એને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. અને આમ આપણે જોઈએ તો અલગ અલગ જે ભેદભાવો છે એના કારણે વિવિધ ક્ષેત્રની અંદર સ્ત્રીઓનું છે એ આપણે પ્રમાણ ઓછું ગણી શકીએ છીએ. હવે પ્રશ્નોના જવાબ આપો સવિસ્તર. બરાબર, એની અંદર આપણે પહેલું જોયું છોકરા છોકરીના ભેદભાવ વિશે. તો એની પછીનો જે બીજો પ્રશ્ન છે કે ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. આપણો દેશ છે એ બિન સાંપ્રદાયિક છે. તો આપણે પહેલા પ્રશ્નને સમજી લઈએ તો ભારત દેશ કે જેની અંદર અલગ અલગ ધર્મો પાળતી પ્રજા છે વસે છે. આપણા ભારત દેશની અંદર હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, પારસી, યહૂદી આવા અલગ અલગ ધર્મો પાળતી જે પ્રજા છે એ વસે છે. અને કોઈ એક ધર્મ નહીં પણ અલગ અલગ ધર્મો છે એનો સમન્વય આપણા દેશની અંદર આપણે જોવા મળે છે. તો ભારત દેશ છે એની અંદર ઘણી બધી પ્રજાતિઓ છે, ઘણા બધા ધર્મોના લોકો વસતા હોવાના કારણે આપણે ભારત દેશને બિન સાંપ્રદાયિક દેશ છે એ કહી શકશું. તો આની અંદર આપણે ખાસ જોઈ શકીએ છીએ કે અલગ અલગ ધર્મો પાળતા લોકો વસે છે. એની બોલી, ભાષા, રીત રિવાજો, રસમો, બરાબર, પહેરવેશ, રંગરૂપ આ દરેકની અંદર ભિન્નતા આપણને જોવા મળે છે. અને ભિન્નતાની સાથે સાથે દરેકની અંદર આપણને ખાસ એકતા પણ જોવા મળે છે. તો આપણે આની અંદર વિવિધતામાં એકતાના દર્શન કરી શકીએ છીએ. તો આ વિધાન છે આપણે સમજાવવાનું છે. આ પ્રશ્નનો જવાબ છે એ આપણે બોર્ડ ઉપર લખી
તમારે ખાસ સમય સ્વાધ્યાય પોથીની અંદર સાથે સાથે લખતું રહેવાનું રહેશે. તો ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને જે ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. આપણે પહેલો પોઈન્ટ લખશું. બીજા પ્રશ્નની અંદર પહેલો પોઈન્ટ, તો ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ, આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે જે જ્ઞાતિના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આ હક દ્વારા જ્ઞાતિ, જાતિ, ધર્મ ના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ત્યાર પછીનો જે ત્રીજો પોઈન્ટ છે, ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મને સમાન ગણે છે. ભારત સરકાર કોઈ ધર્મને વરેલી નથી. તે બધા ધર્મોને સમાન ગણે છે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ, રાજ્યની નજરમાં ધર્મના કારણે કોઈ ઊંચું કે નીચું નથી. રાજ્યની નજરમાં ધર્મના કારણે કોઈ ઉચ્ચ કે નીચ નથી. ત્યાર પછીનો પોઈન્ટ, ભારતમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારતમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ત્યાર પછી છે છઠ્ઠો પોઈન્ટ, ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્કર્ષ અને તટસ્થ છે. બરાબર? તો ધાર્મિક બાબતોની અંદર નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ, બરાબર, કોઈનો પક્ષ લઈ શકે નહીં, અને તટસ્થ છે.
ત્યાર પછી છે 7મો મુદ્દો, પોઈન્ટ નંબર 7, ભારતના બંધારણમાં સર્વધર્મ સમભાવ, સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ, બરાબર, સર્વધર્મ અને સર્વદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં સમદ્રષ્ટિ, બરાબર, બધાની સામે એક સરખી દ્રષ્ટિ રાખવી અને સર્વધર્મ સમભાવ નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. તો આવી રીતે આપણે ભારત દેશની અંદર જે બિન સાંપ્રદાયિકતા છે એ જોઈ શકીએ છીએ. પ્રશ્નને આપણે ફરીથી સમજી લઈએ તો કે આપણા ભારત દેશની અંદર બિન સાંપ્રદાયિક દેશ છે, બરાબર. વિધાન સમજાવો. એકમાત્ર ભારત દેશ જ બિન સાંપ્રદાયિક દેશ છે. વિશ્વના બીજા કોઈ દેશો છે બિન સાંપ્રદાયિક દેશ નથી અને આ બિન સાંપ્રદાયિકતાના કારણે વિવિધતામાં એકતાના આપણે દર્શન કરી શકીએ છીએ. તો કે ભારતના જે આપણા બંધારણ છે એની અંદર દેશના જે તમામ નાગરિકો છે એને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે કે ધર્મની સ્વતંત્રતા છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ આપણા દેશની અંદર છે એ પાળી શકે છે અને કોઈ પણ ધર્મને અપનાવી શકે છે, સ્વીકારી શકે છે. તો આ હક છે સ્વતંત્રતાનો મૂળભૂત હક છે, બરાબર, કે નાગરિક છે એ ધાર્મિક સ્વતંત્રતા મેળવી શકે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે જોઈએ તો કે આ હક છે એની અંદર જ્ઞાતિ, જાતિ કે ધર્મ છે એના ભેદભાવ વગર બધા નાગરિકને સમાન અધિકારો છે આપવામાં આવ્યા છે, બરાબર. જ્ઞાતિ, જાતિ અને ધર્મ એનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને દરેક નાગરિકો છે એને સમાન ભાવ અને સમાન અધિકારો છે આપવામાં આવ્યા છે. ભારત સરકાર છે એ કોઈ ધર્મને વરેલી નથી અને બધા ધર્મો છે એને સમાન ગણે છે. સરકારની દ્રષ્ટિએ સર્વધર્મ સમભાવ, બરાબર, એ કોઈ ધર્મને વરેલી નથી. કોઈ ખ્રિસ્તી કે હિન્દુ કે ઇસ્લામ એને એક જ ધર્મને પ્રાધાન્ય આપી મહત્વ આપવું એવું નથી, પણ બધા ધર્મો છે એ સરકારને સમાન રાખવાના હોય છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે કે રાજ્યની નજરમાં કોઈ ધર્મ છે એ ઉચ્ચ નીચ નથી. કોઈ ધર્મ ઊંચો કે કોઈ ધર્મ નીચો નથી. બધા ધર્મોને રાજ્ય છે, રાજ્ય સરકાર એ સમાન ગણે છે. પછી જે ભારતમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારતમાં વસતી કોઈ પણ વ્યક્તિ હોય એને સ્વતંત્રતા છે, કોઈ પણ ધર્મ પાળી શકે છે, બરાબર. ધર્મ છે એમાંથી આપણે પલટી અને બીજો ધર્મ અપનાવવો હોય તો પણ અપનાવી શકાય છે. જેમ કે બૌદ્ધ ધર્મના લોકો છે હિન્દુ ધર્મ છે અપનાવી શકે છે, કે હિન્દુ ધર્મના લોકો છે બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ કે XYZ કોઈ પણ ધર્મને અપનાવી શકે છે. તો આ એક સ્વતંત્રતા છે આપણા ભારત દેશમાં. ત્યારબાદ ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ધાર્મિક બાબતોની અંદર ભારત સરકાર છે કોઈનો પક્ષ લઈ શકે નહીં કે આ મારા પક્ષની કે મારા ધર્મની વ્યક્તિ છે તો હું એને પક્ષ આપું, બરાબર. તો આ બાબતે ખાસ તટસ્થતા જોવા આપણને મળે છે. ત્યાર પછી છે ભારતના બંધારણની અંદર સમદ્રષ્ટિ સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે એ સ્વીકારવામાં આવ્યો છે. સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ, તો કે આપણા દેશની અંદર ખાસ કરીને તો વસુદેવ કુટુંબકમ વિશ્વ એક પરિવારની ભાવના પણ આપણે જોઈ શકીએ છીએ અને સર્વધર્મ સમભાવ એટલે કે બધા ધર્મો છે એને સમાન ભાવ અને સમાન દ્રષ્ટિથી જોવાની જે રીત છે એ પણ આપણા દેશની અંદર આ જે સિદ્ધાંત છે એને ખાસ સ્વીકારવામાં આવેલો જોવા મળે છે. તો આ વિવિધતાની અંદર એકતાની અંદર આપણે આ જે પ્રશ્ન છે એનો જવાબ આ રીતે લખી શકાય છે. અહીંયા પ્રવૃત્તિની અંદર સ્વાધ્યાય પોથીમાં આપેલી છે કે કેટલાક તહેવારના અહીંયા નામ આપેલા છે. એ ખાનામાં તહેવારને કયા ધર્મના લોકો ઉજવે છે તમારે લખવાનું છે. તો કે પતેતી તો પારસી ધર્મ, ઈદ તો ઇસ્લામ ધર્મના લોકો, શિવરાત્રી તો હિન્દુ ધર્મના લોકો, પછી છે વૈશાખી તો એ પંજાબી લોકો ઉજવે છે, નાતાલ ખ્રિસ્તી લોકો અને મહાવીર જયંતિ છે
બરાબર. તો એ જૈન ધર્મના લોકો છે એ ઉજવે છે. તો આ પ્રવૃત્તિ છે પણ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખવાની રહેશે. પેજ નંબર 128 ઉપર આપેલી છે. તો આ જે પ્રવૃત્તિ છે તમે તમારી રીતે છે એ લખજો. પછી એક બીજું છે કે કેલેન્ડરની મદદથી તહેવારની યાદી બનાવો. તમારે કેલેન્ડર ખુલ્લું રાખવાનું અને કેલેન્ડર ખુલ્લું રાખી અને એની મદદથી જે તહેવાર આવતા હોય એ તહેવારોના નામ લખી લેવાના અને ત્યારબાદ ધર્મના આધારે આ તહેવારો છે એને તમારે વિભાજિત કરવાના છે કે હિન્દુ ધર્મના તહેવારો કયા કયા છે, ઇસ્લામ ધર્મના છે, ખ્રિસ્તી ધર્મના, બૌદ્ધ ધર્મના, જૈન ધર્મના, પારસી, યહૂદી, અલગ અલગ ધર્મના કયા કયા તહેવારો છે ઉજવવામાં આવે છે એની પણ એક યાદી છે એ તમારે બનાવવાની રહેશે. ત્યાર પછી છે કે ભારતના નકશામાંથી અસમ, કેરળ રાજ્યનું સ્થાન શોધી કાઢો અને બંને પ્રદેશની જે ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંના જે નિવાસીઓનું જે ભોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે છે એની કેવી કેવી અસર થાય છે. બરાબર. આ જે પહેલો પ્રશ્ન છે એ તમારે કરવાનો નથી, પણ આ બીજું અને ત્રીજું છે બરાબર એ આપણે ખાસ તમારે છે એ નોંધ કરવાની રહેશે. હવે અત્યારે આપણે જે રિવિઝન છે એ કરવાનું છે. તો ખાસ અત્યારે રિવિઝન છે આપણે જેટલા પાઠ ભણી ગયા છીએ એ પાઠનું આપણે ફરીથી રિવિઝન છે એ કરી લઈએ અને ફરીથી પાછા આપણે પાઠની અંદર જે કાંઈ બાબતો છે ને સમજી લઈએ. તો પાઠ છે 14 વિવિધતામાં એકતા, આ પાઠનું રિવિઝન છે એ આપણે અત્યારે કરીએ, કેમ કે હમણાં જ આપણે થોડા ટાઈમ પહેલાં સ્વાધ્યાય પોથીની અંદર આ પાઠના પ્રશ્નોના જવાબ છે લખ્યા છે એટલે તમને વધારે યાદ રહેશે. તો વિવિધતામાં એકતા, તો કે આપણો ભારત દેશ છે એની જો વાત કરીએ તો કે આપણા ભારત દેશની અંદર ભાષા, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને આર્થિક અસમાનતા છે કે ભૌગોલિક બાબત છે, દરેક બાબતોની અંદર ખાસ આપણને વિવિધતા જોવા મળે છે. તો આપણા દેશની અંદર એ વિવિધતા ધરેલો દેશ છે અને આપણે વિવિધતાની અંદર એકતાના દર્શન છે કરી શકીએ છીએ. તો કે આપણા દેશની અંદર કઈ કઈ વિવિધતા જોવા મળે છે? તો કે આપણા દેશની અંદર ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, પોશાકમાં વિવિધતા જોવા મળે છે, રંગમાં, રૂપમાં, રહેઠાણમાં, રીત રિવાજોમાં, બરાબર, સમાજ જીવનમાં, આપણી જે સંસ્કૃતિ છે બરાબર. તો અલગ અલગ બાબતોની અંદર આપણે ખાસ ભિન્નતા છે જોઈ શકીએ છીએ. તો આપણા દેશની અંદર એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ આપણે આગળ જોઈએ. તો કે અહીંયા આપણે જે પાઠ જે સમજ્યો તો કે આપણો ભારત દેશ છે એ ઉત્તરની અંદર જમ્મુ કાશ્મીરથી લઈ નીચે કન્યાકુમારી, ઇન્દિરા પોઈન્ટ છે બરાબર, છેલ્લું આપણે લાસ્ટ જે ગણીએ ભારતનું, અને આ બાજુ પશ્ચિમમાં ગુજરાત આપણે દ્વારકાથી કચ્છથી શરૂ કરી અને છેલ્લે લાસ્ટની અંદર અરુણાચલ પ્રદેશ સુધી આખો વિસ્તરેલો આપણો ભારત દેશ છે, જેની અંદર નીચેનો ભાગ આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે જેને ઓળખીએ છીએ, જે ઊંધા ત્રિકોણ તરીકે પણ આપણે જોઈ શકીએ છીએ. તો નીચેનો ભાગ છે એ પાણીથી, જળાશયોથી ઘેરાયેલો છે, સમુદ્રથી, અને ઉપરનો ભાગ છે બરાબર એ આપણે ભારત દેશની અંદર જમીન જે મેદાન પ્રદેશ છે જમીનોથી ઘેરાયેલો આપણે જોઈ શકીએ છીએ. તો કે આપણા ભારત દેશની આપણે જોવા જઈએ તો ઘણી બધી વિશેષતાઓ છે. આપણો ભારત દેશ છે એ 8 થી 37 ઉત્તર અક્ષાંશ અને 68 થી 97 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો આપણો ભારત દેશ છે. ભારત દેશની અંદર આપણે બોલીની અંદર અને ભાષાની અંદર પણ વિવિધતા જોઈ શકીએ છીએ. તો કે ઘણી બધી બોલીઓ અને ભાષાઓ છે આપણા દેશમાં બોલાય છે. આપણા દેશની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું આવી 3 ઋતુઓ છે આપણે અનુભવી શકીએ છીએ. આમ ઘણી બધી બાબતોની અંદર આપણે વિવિધતા જોઈ શકીએ છીએ અને વિવિધતાની અંદર આપણે એકતાના દર્શન છે આપણે જોઈ શકીએ છીએ. તો કે આપણા ભારત દેશની અંદર 29 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે એનો પણ ખાસ આપણે સમાવેશ છે જોઈ શકીએ છીએ. તો કે આપણા દેશની અંદર રંગ, રૂપ, પહેરવેશ, ધર્મ, ભાષા, ખાનપાન આ દરેક બાબતની અંદર આપણે વિવિધતા જોઈ શકીએ છીએ. તો કે ધર્મની અંદર પહેલાં જ આપણે વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર ધર્મની અંદર લોકો બહુ આસ્થા ધરાવે છે. અંધશ્રદ્ધા અને વહેમ જે રિવાજો છે એની અંદર પણ ભારતના લોકો છે એ ખાસ છે એ આપણે આ બાબતને છે જોઈ શકીએ છીએ. તો કે ભારતની અંદર હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી, શીખ આવા અલગ અલગ ધર્મ પાળતી જે પ્રજા છે અને એના લોકો છે એ
વસે છે? તો કે દરેક લોકો છે એ ભલે અલગ અલગ ધર્મો પાળે છે, પણ દરેક લોકો છે એ સાથે સાથે હળીમળીને રહે છે. અને દરેક લોકોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભિન્નતાની અંદર, આ વિભિન્નતાની અંદર પણ આપણે એકતાના દર્શન કરી શકીએ છીએ. તો કે આ રીતે સમાન ધર્મનું આચરણ કરી શકે એવા શુભ આશયથી આપણા દેશમાં બધા ધર્મોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. તો આપણા દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશ. આ બિન સાંપ્રદાયિકતાની વાત કરીએ તો માત્ર એક જ એવો વિશ્વનો દેશ છે કે જેની અંદર બિન સાંપ્રદાયિકતા અપનાવવામાં આવી હોય અને આપણા બંધારણની અંદર એને ખાસ સ્વીકાર કરવામાં આવ્યો છે. અને દરેક ધર્મો છે એને સમાન ગણવામાં આવ્યા છે અને સરકાર છે એ પણ દરેક ધર્મોને સમાન ગણે છે અને દરેક લોકોને સમાન ભાવથી દરેક હક્કો છે અને અધિકારો છે એ મળ્યા છે. તો પછી આપણે વાત કરીએ ભાષાની, તો કે આપણા ભારત દેશની અંદર હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, પંજાબી, બંગાળી, મરાઠી, આ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી જેવી અલગ અલગ ભાષાઓ બોલનારા લોકો છે એ પણ આપણને જોવા મળે છે. તો કે આપણા દેશની અંદર આવી રીતે ભાષાની અંદર પણ આ ભાષા છે એની પાછી બોલી પણ અલગ અલગ જોવા મળે છે. 12 ગામે બોલી બદલાય. આપણે ભારતની અંદર જે અલગ અલગ જે ભાષાઓ અને આ ભાષા છે એની બોલીઓ પણ જોઈ શકીએ છીએ. તો આ આપણી દેશની જે એકતા સંસ્કૃતિ છે એને જાળવી રાખવા માટે ભાષાઓનું પણ ખાસ મહત્વ છે. માન્ય ભાષાઓ આપણી ભારતની 22 ભાષાઓ છે. આ ઉપરાંત ઘણી બધી છે મૈથિલી જે ભાષા છે, આ ઉપરાંત સંસ્કૃત ભાષા છે, કોંકણી ભાષા છે કે જે અમુક ભાષા છે તમે સાંભળી પણ ન હોય અને એના વિશે તમે જાણતા પણ ન હો. તો બિહારની અંદર કે મધ્યપ્રદેશની અંદર જે આદિવાસી જાતિ છે તો એની બોલીઓ પણ અલગ અલગ હોય છે. આપણા ગુજરાતની અંદર પણ જે આદિવાસીઓ છે એ એની બોલી પણ અલગ અલગ હોય છે. તો કે ભાષા અને બોલીઓની અંદર પણ આપણે ખાસ ભિન્નતાઓ છે એ જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે સાંસ્કૃતિક બાબત. તો કે સાંસ્કૃતિક બાબતની અંદર પણ આપણે ખાસ ભિન્નતાઓ છે એ જોઈ શકીએ છીએ. તો કે આપણા ભારત દેશની અંદર સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત, એમાં જ્ઞાન, માન્યતા, કલા, રિવાજ, કાયદો જેવી બધી બાબતો છે એને આપણે સમાવી શકીએ છીએ. તો કે આપણા દેશની અંદર ધર્મ અને જે ભાષા છે એમાં ભિન્નતા હોવાના કારણે આપણી સંસ્કૃતિ છે એમાં પણ આપણે વિવિધતા બહોળા પ્રમાણમાં જોઈએ છીએ અને આપણી રાજ્યની અંદર જે સાંસ્કૃતિક વિવિધતા છે એને સરળતાથી જોઈ શકાય છે. આપણા દેશની અંદર જો સંસ્કૃતિની વાત કરીએ તો અલગ અલગ તહેવારો ઉજવાય છે, જેની અંદર દિવાળી છે, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી જેવા અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે. અને આપણા ભારતની અંદર અલગ અલગ તહેવારો ઉજવતા લોકો છે એ પણ સાથે હળીમળી અને તહેવારો ઉજવી અને વસે છે. તો કે અલગ અલગ ધર્મો આધારિત અલગ અલગ તહેવારો છે ઉજવવામાં આવે છે. જેમ કે હિન્દુ ધર્મની અંદર જે આપણે જોઈ શકીએ છીએ કે શિવરાત્રી છે, પછી શ્રાવણ માસમાં અનેકવિધ આપણે તહેવારો ઉજવીએ છીએ, રક્ષાબંધન છે, ત્યારબાદ ગણેશ ચતુર્થી છે, દશેરા છે, હોળી છે, મકર સંક્રાંતિ છે. તો કે મુસ્લિમ ધર્મની અંદર ઈદ, મોહરમ જેવા તહેવારો ઉજવવામાં આવે છે. આ ઉપરાંત ખ્રિસ્તી ધર્મની અંદર ગુડ ફ્રાઈડે, નાતાલ જેવા તહેવારો ઉજવવામાં આવે છે. તો બુદ્ધ જયંતિ છે એ બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે, જૈન ધર્મના લોકો પર્યુષણ, મહાવીર જયંતિ જેવા તહેવારો ઉજવે છે. તો પારસી લોકો છે એ પતેતી, નવરોજ જેવા તહેવારોની ઉજવણી કરે છે. તો શીખ ધર્મના લોકો છે વૈશાખી જેવા તહેવારો ઉજવે છે. તો આવી રીતે આપણે ભારતની અંદર અનેકવિધ તહેવારો પણ જોઈ શકીએ છીએ. આપણી ભારતની જનતા છે એ ઉત્સવપ્રિય જનતા છે. તો આવી રીતે આપણે તહેવારો છે એની અંદર પણ દરેક ધર્મના લોકો છે હળીમળી અને સંપીને દરેક તહેવારોની ખાસ વિશિષ્ટ રીતે ઉજવણી કરતા આપણે જોઈ શકીએ છીએ. તો કે આવી રીતે વિવિધતાની અંદર આપણે એકતાના દર્શન થતા જોઈ શકીએ છીએ. તો કે ખાનપાન છે, પોશાક છે, રહેઠાણ છે, માન્યતાઓ, રિવાજો વગેરે બાબતોની અંદર ખાસ વિવિધતા રહેલી છે. આ ઉપરાંત ભૌગોલિક બાબતોમાં પણ આપણે ખાસ વિવિધતાઓ જોઈ શકીએ છીએ. જેમ કે આબોહવા છે, ભૂપૃષ્ઠ છે, ખેતી છે, જંગલ છે વગેરે જે ભૌગોલિક બાબત છે બરાબર, એની અંદર પણ આપણે છે
એ જોઈ શકીએ છીએ વિવિધતા. તો જે તાપમાન છે, આબોહવા, ભારતનું જે તાપમાન છે એમાં પણ આપણે વિવિધતા જોઈ શકીએ છીએ. ઋતુઓમાં પણ આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ. આ ઉપરાંત આબોહવા છે, જંગલ, ખેતી, આ દરેક બાબતો છે એની અંદર ખાસ વિવિધતા છે. અને આ વિવિધતાની અંદર ભારત દેશની અંદર આપણે એકતાના દર્શન થતા જોઈ શકીએ છીએ. વિવિધતામાં એકતા, બરાબર, પાઠનું નામ જ છે કે વિવિધતામાં એકતા. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ આપણે ગણી શકીએ. ઘણી બધી સંસ્કૃતિઓ આપણા ભારત દેશની અંદર આર્યોથી માંડીને અંગ્રેજો સુધી અનેક પ્રજાતિ આવી છે, બરાબર. મૂળ, ગોથ, વેન્ડાલ, બરાબર, આર્યોથી લઈને અંગ્રેજો સુધી અલગ અલગ જે પ્રજાતિ આવતી ગઈ અને સાથે સાથે પોતાના જે વિચારો છે એ પણ સાથે લેતી આવી છે. તો કે આ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક આપણી ભારતીય સંસ્કૃતિ જે વિરાસત છે એને આપણે જાળવી રાખવી જોઈએ. આપણા દેશની જે પ્રજા છે એ ખોરાક, પોશાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો, આ દરેક બાબતની અંદર ખાસ ભિન્નતા છે એ આપણા દેશના લોકોમાં જોવા મળે છે. છતાં દેશવાસીઓની અંદર જે ભાવાત્મક એકતા છે એ પણ જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિની આપણે આગવી વિશેષતા છે એ જોઈ શકીએ છીએ. તો કે આપણા દેશની જે પ્રજા છે એની અંદર ખોરાકમાં પણ ખાસ વિવિધતા છે. આપણે દરેક રાજ્યનો જે ખોરાક છે એ પણ અલગ અલગ હોય છે. જેમ કે ગુજરાતીઓ છે તો ગુજરાતી ભોજન આપણે સાદું, સાત્વિક, બરાબર, જે શાકાહારી ભોજન છે કરીએ છીએ. જ્યારે મહારાષ્ટ્રીયન લોકો છે તો એનો ખોરાક પણ છે એ વડાપાવ છે એક આરોગતા હોય છે. જ્યારે આ ઉપરાંત પંજાબી લોકો છે તો એનું જે ભોજન છે એમાં મક્કેની રોટી અને સરસોદા શાક, બરાબર, મકાઈની રોટલી અને સરસોનું શાક ભોજનમાં એ લોકો આરોગતા હોય છે. આ ઉપરાંત આપણે રાજસ્થાનની અંદર દાલ બાટી છે ફેમસ છે. ત્યારબાદ દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો એની અંદર પણ જે સાઉથ ઇન્ડિયન વાનગીઓ છે, બરાબર, ઇડલી સંભાર. આ ઉપરાંત દક્ષિણની અંદર જે દરિયા કિનારાના પ્રદેશો છે ત્યાંના લોકો ભાત અને માછલા છે ને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત દક્ષિણની જે વાનગીની અંદર આપણે રસમ. આ ઉપરાંત બિહારની અંદર ખાસ વાનગી છે, તમને પણ નામ આવડતું હશે, લીટી ચોખા, બરાબર. તો એની અંદર આપણે ચોખા નથી જોઈ શકતા, એક પ્રકારનું લીટી અને એની જે ચોખા, બરાબર, એક પ્રકારની જે વાનગી છે ખાવાની. આ ઉપરાંત દરેક રાજ્યો છે તો એનો અલગ અલગ જે ખોરાક છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આ ખોરાક ખાઈ અને એ લોકો છે એ ખુશી અનુભવતા હોય છે. અને એક વિવિધતાની અંદર એકતાના દર્શન છે આપણા ખોરાકની અંદર પણ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત રહેઠાણની અંદર પણ વિવિધતા હોય છે. તો કે અમુક આદિવાસી વસ્તી હોય છે તો એ છૂટા ઘર, છૂટાછવાયા વિસ્તારમાં રહેતી હોય છે. ગામડાની અંદર પણ છૂટાછવાયા ઘર હોય છે. જ્યારે શહેરની અંદર ગીચ વસ્તી આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ભાષાની અંદર વિવિધતા છે. રીત રિવાજો આપણા હિન્દુ ધર્મના, ઇસ્લામ ધર્મના, શીખ, બૌદ્ધ, પારસી, જૈન, આ દરેક ધર્મની અંદર આપણે ખાસ એના રીત રિવાજોની અંદર પણ વિવિધતા જોઈ શકીએ છીએ, બરાબર. લગ્ન રિવાજ છે કે કોઈ કુટુંબ કે કોઈ યજ્ઞોપવિત સંસ્કાર હોય કે XYZ કોઈ પણ ધાર્મિક રિવાજો છે એની અંદર આપણે રાજ્યોની અંદર પણ વિવિધતા જોવા મળે છે. કે મહારાષ્ટ્રીયન લોકો છે કે ગુજરાતના લોકો છે કે પશ્ચિમ બંગાળ કે ઓરિસ્સાના લોકો છે, એ દરેકની અંદર આપણે આ બાબતની અંદર ખાસ વિવિધતા જોઈ શકીએ છીએ. તો આ બાબતોની અંદર આપણે એકબીજાથી ભિન્નતા જોઈ શકીએ છીએ. તો આપણા ભારત દેશની અંદર એક પ્રકારની ભાવના અને લાગણી છે એ પણ ખાસ લોકોની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો આમ વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિની એક આગવી વિશેષતા આપણે ગણી શકીએ છીએ. અને આપણે એનું ઘણું બધું મહત્ત્વ છે પણ આંકી શકીએ છીએ. તો કે જુદા જુદા ધર્મ, ભાષા, જાતિ આ લોકો છે કે રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર માટે જે સન્માનની લાગણી છે, દેશ માટે ત્યાગની ભાવના છે, સમર્પણની ભાવના છે, તાદાત્મ્યતાની લાગણી છે, એ બધા સમાન ભાવે અનુભવે એને આપણે રાષ્ટ્રીય એકતા કહીએ છીએ. રાષ્ટ્રીય એકતા એટલે કે દરેક લોકો છે એમાં પોતાના દેશ માટે દેશદાજ હોવી જોઈએ, બરાબર. ગર્વની લાગણી હોવી જોઈએ, ત્યાગની ભાવના હોવી જોઈએ, સમર્પણની ભાવના હોવી જોઈએ, બરાબર. કે આપણા દેશ છે એના દરેક નાગરિકો છે તો એ આપણા ભાઈ બહેન છે. આપણે આપણા દેશને ચાહવું છે. આપણે પ્રતિજ્ઞાપત્ર છે એ પણ આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ શકીએ છીએ, બરાબર. કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો છે મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, તેના વૈવિધ્ય અને સમૃદ્ધપૂર્ણ જે વારસો છે એનું જતન કરીશ
બરાબર. તો આ જે આપણું પ્રતિજ્ઞાપત્ર છે એ પણ આપણે ખાસ આપણે જોવું જોઈએ. આપણા દેશના જે કાયદા રિવાજો છે, જે નિયમો છે, બરાબર, જે કલમો છે એને પણ આપણે ખાસ પાળવી જોઈએ. બરાબર, એના જે નિયમો છે એ પ્રમાણે આપણે અનુસરવું જોઈએ. તો આગળ આપણે જોઈએ તો આપણા દેશ માટે આપણે ખાસ એક ગર્વની લાગણી અનુભવી છે કે હું એક ભારતીય છું અને ભારતીય હોવાનો મને ખાસ ગર્વ છે. તો આપણે અત્યારે જે મુહિમ ચલાવી રહ્યા છે આપણા દેશમાં, તો કે આપણા દેશના જે દુશ્મન રાજ્યો છે એ દુશ્મન રાજ્યો આપણે સર્વધર્મ સંભાવની અને વસુધૈવ કુટુંબકમની ભાવના પણ આપણો દેશ રાખે જ છે. પણ સાથે સાથે આપણા દેશની સાથે જો કોઈ ટકરાય તો આપણે એનો સામનો પણ સારી રીતે કરવાનું છે એ જાણીએ છીએ. અને એના માટે અત્યારે આપણે આપણા જે અમુક દેશો છે કે જેને આપણી સામે જે ખરાબ વલણ અપનાવ્યું તો આપણે એને સારી રીતે જવાબ પણ આપી શકીએ છીએ આપણી સરકાર અને આપણા દેશના લોકો. તો રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રમાં આપણે વિકાસ જોઈ શકીએ છીએ. અને વિવિધતાની વચ્ચે લોકો છે શાંતિ, સલામતી અને સમૃદ્ધિ છે એ પણ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ જે આપણી રાષ્ટ્રીય એકતા છે એની આવશ્યકતાને સ્વીકારવી પડશે. આ ખાસ શબ્દો યાદ રાખજો. રાધાકૃષ્ણન, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, આપણા ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, એક શિક્ષક, અને આપણે એની યાદમાં આપણે શિક્ષક દિવસની ઉજવણી પણ કરીએ છીએ. તો સર્વપલ્લી રાધાકૃષ્ણને કીધું હતું કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જો જીવિત રહેવું હશે, આપણે એક આપણા દેશને અખંડ રાષ્ટ્ર તરીકે જો જીવિત રાખવો હોય તો આપણા દેશની અંદર ખાસ આપણે સૌએ જે રાષ્ટ્રીય એકતા છે એની જે આવશ્યકતા છે એને સ્વીકારવી પડશે. કે આપણા દેશ માટે આપણે સમર્પણની, ત્યાગની, લાગણીની જે ભાવના છે એ આ હોય તો જ આપણો દેશ છે એ ટકી રહે છે. નહીં તો આપણો દેશ છે એ પણ વેરવિખેર થઈ અને છૂટો પડી શકે છે. તો રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી આપણે એકતાના દર્શન છે કરી શકીએ છીએ. તો કે વિવિધતામાં એકતા એ આપણા દેશની સૌથી મોટામાં મોટી આપણે વિશેષતા છે એ ગણી શકીએ છીએ. રવિન્દ્રનાથ ટાગોર રચિત જે આપણું રાષ્ટ્રગીત છે જન ગણ મન, એમાં પણ આપણે આપણા દેશના જે અલગ અલગ રાજ્યો અને રાજ્યના લોકો, બરાબર, એમાં પણ વિવિધતાના એકતાના દર્શન છે આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે ઘણા બધા જે ગીત છે એમાં પણ આપણે આપણા ભારત દેશના જે દરેક રાજ્યો છે અને રાજ્યોના લોકો અને આખા દેશની જે વાત છે આપણે કરી શકીએ છીએ. અને આવી રીતે આપણે ભારત દેશમાં વિવિધતામાં ખાસ એકતાના દર્શન છે એ આપણને આ બધી બાબતો છે એ કરાવે છે. તો આગળ જોઈએ તો વિવિધ ધર્મો, જાતિ, રીત રિવાજ, સંસ્કૃતિ, ભાષાઓ વગેરેનો આપણે સમન્વય જોઈ શકીએ છીએ કે ભારત દેશની અંદર વૈવિધ્યતા છે, બરાબર. ભાતીગળ સંસ્કૃતિનું આપણે સર્જન કે દેશની અંદર જોઈ શકીએ છીએ. આપણા દેશની અંદર અલગ અલગ ધર્મો, જ્ઞાતિ, બરાબર, ના લોકો વસે છે. સાથે સાથે અનેક પ્રજાતિઓ ભારતમાં આવીને પણ વસી છે. આપણે અત્યારે પણ દીવની અંદર કે ગોવાની અંદર જે પોર્ટુગીઝો છે એના જે ઇમારતો છે અને ખાસ એની જે સંસ્કૃતિ છે આપણે હાલમાં પણ દર્શન કરી શકીએ છીએ. સંસ્કૃતિનું સર્જન છે એ આપણે જોઈ શકીએ છીએ આપણા દેશની અંદર. તો કે ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિ, ભાષાનો જે સમન્વય છે એ પણ આપણા ભારત દેશની અંદર થયું છે. તો કે આપણા ભારત દેશ છે એમાં ભાતીગળ સંસ્કૃતિનું સર્જન થયું છે. અનેક પ્રકારના ધર્મોના લોકો વસે છે એના કરે અને પચરંગી, બરાબર, અલગ અલગ સંસ્કૃતિ છે એ એકસાથે સમન્વય થાય છે. બધા એકસાથે મળી વિચારો અને ભાષા, ધર્મ, રીત રિવાજોનું આદાન પ્રદાન થાય છે એકબીજા વચ્ચે. એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે સંસ્કૃતિનું સમન્વય અને સર્જન છે. તો કે ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવના છે એને પણ વિશ્વની અંદર સાકાર કરી છે. ભારત દેશની અંદર ધાર્મિક સહિષ્ણુતા જોવા મળે છે. સર્વધર્મ સંભાવનો પ્રચાર છે એ પણ આપણે વિશ્વની અંદર જોઈ શકીએ છીએ. આપણા ભારત દેશ છે આપણો બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિનું મહત્વનું આપણે લક્ષણ ગણી શકીએ છીએ. આપણા દેશની અંદર ધર્મ છે, સંપ્રદાયો છે, જ્ઞાતિ છે, ભાષા છે, ઉત્સવો, એનું પણ સૌ મિશ્રણતા આપણે જોવા મળે છે કે દરેક ધર્મના લોકો
વસે છે, સાથે સાથે દરેક ધર્મના લોકો છે એ સાથે સાથે આ તહેવારો અને ઉત્સવની ઉજવણી કરે છે અને એકબીજાના વિચારો છે એનું પણ આદાન પ્રદાન કરતા જોવા મળે છે. એટલે કે જેમ હવા મિશ્રણ છે એમાં ભારતની જનતા છે એનું પણ મિશ્રણ આપણે જોઈ શકીએ છીએ. ભારતના લોકોની અંદર કઈ ભાવના છે તો કે સહઅસ્તિત્વની ભાવના આપણે જોઈ શકીએ છીએ કે પોતાનું જીવન છે સહઅસ્તિત્વથી જીવે છે. પ્રજાએ આપણામાં વિવિધતાનું જે સંવર્ધન છે અને જતન કર્યું છે એ પણ એક અદ્વિતીય આપણે ગણી શકીએ છીએ. ભારતીય પ્રજા બરાબર કે જેના દ્વારા વિવિધતાનું સર્જન સંવર્ધન કરવામાં આવ્યું છે અને એ બાબત આપણે અદ્વિતીય ગણી શકીએ છીએ. વિવિધતા અને સમાનતાના જે પ્રયાસો છે એને આપણે જોઈએ તો કે આપણા દેશની અંદર અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. ક્યારેક વિવિધતાના લીધે ભેદભાવો પણ આપણે જોઈ શકીએ છીએ. તો કે અમીર ગરીબના આપણે ભેદભાવ છે, છોકરા છોકરીના ભેદભાવ છે, સાક્ષર નિરક્ષર બરાબર. અમુક ભણેલા છે તો એ ભણેલા છે એ ન ભણેલા હોય અભણ હોય એની સાથે ભેદભાવ કરતા હોય. છોકરા અને છોકરીમાં પણ આપણે ખાસ ભેદભાવમાં જોઈ શકીએ છીએ કે સમાન વેતન નથી આપવામાં આવતું, પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે, સ્ત્રીઓની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, આ ઉપરાંત દૂધ પીતી કરવાના રિવાજો છે, પડદા પ્રથા છે, દહેજ પ્રથા છે, બાળ લગ્ન છે, વિધવા વિવાહ, આવા જે અનેક પ્રકારના જે નિયમો છે એમાં પણ આપણે જોઈ શકીએ કે સ્ત્રી અને પુરુષ આ બંનેમાં છોકરા છોકરીમાં ખાસ ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓને ભણાવવામાં આવતી નથી અને છોકરાઓને ખાસ ઊંચું શિક્ષણ છે ત્યાં સુધી ભણાવવામાં આવે છે. અમીર ગરીબનો ભેદભાવ છે, અમીરોને વધારે અધિકારો અને હકો આપવામાં આવે છે, ગરીબો છે એને હકથી વંચિત રાખવામાં આવે છે. ત્યારબાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારના ભેદભાવ બરાબર. તો શહેરમાં ઘણી પ્રકારની અનેક પ્રકારની આપણે સુવિધાઓ મળતી હોય છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોની અંદર છે એ સુવિધાઓ છે મર્યાદિત હોય છે આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત કેટલાક જ્ઞાતિ આધારિત ભેદભાવો પણ આપણે જોઈ શકીએ છીએ, જેમાં ઉચ્ચ નીચના ભેદભાવો છે બરાબર. એમાં પણ આપણે વર્ણ વ્યવસ્થાને ખાસ યાદ કરી લઈએ તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, જેમાં બ્રાહ્મણને સૌથી ઊંચો દરજ્જો આપવામાં આવ્યો હતો અને શૂદ્રને સૌથી નીચો બરાબર. તો આ વર્ણ વ્યવસ્થાના કારણે હજી પણ ઘણી બધી જગ્યાએ આપણે આ ઉચ્ચ નીચના ભેદભાવો છે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ તો આપણી જે સામાજિક જે વ્યવસ્થા હતી બરાબર, સામાજિક રચના વર્ણ વ્યવસ્થા હતી એના કારણે આ બધું જોવા મળે છે. આ ઉપરાંત લોકોનું જે જીવન ધોરણ છે એ ઊંચું લાવવા સમાજમાં જે મોભાનું સ્થાન છે એ પણ લોકો છે પોતાના જે અધિકારો હક છે એનાથી વંચિત રાખવામાં આવે. અત્યારે આપણે સમાનતાનો જે હક છે એના દ્વારા દરેકને સમાન અધિકાર જોઈ શકીએ છીએ. તો સમાનતાના અધિકાર છે એના દ્વારા આપણે ઘણી જગ્યાએ અત્યારે ભેદભાવો છે એને નાબૂદ કરી શકાય છે અને આઝાદી પછી તો ઘણા બધા જે ભેદભાવો છે નામશેષ પણ થઈ રહ્યા છે. તો આપણે ખાસ આ જે ભેદભાવો છે એને જોઈ શકતા નથી, ઓછા જોઈ શકીએ છીએ. તો અસ્પૃશ્યતા છે એ પણ નાબૂદ કરવામાં આવી છે. આપણા બંધારણની અંદર એક સમાનતાનો હક અધિકાર આપવામાં આવ્યો છે કે જેમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર પણ છે બરાબર. અને દરેક લોકોને સમાન ગણવાનો, દરેક ધર્મના લોકોને, અને કોઈ પણ જ્ઞાતિ જાતિના ઉચ્ચ નીચના કોઈ ભેદભાવો છે અપનાવી શકે નહીં. તો આ બાબત પણ આપણે ખાસ છે એ ધ્યાન રાખજો. રાષ્ટ્રમાં સમાનતા, ન્યાય, દરજ્જો પ્રાપ્ત થાય, દરેકને ન્યાય છે એમાં પણ સમાન હક પ્રાપ્ત થાય. મફત ફરજિયાત શિક્ષણનો જે અધિકાર છે, જે કાયદો છે એ પણ અમલમાં મુકાયો છે, જેથી સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો છે એ પણ મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરેની જે પાયાની સુવિધા છે એમાં પણ સરકારે વધારો કર્યો છે. આપણે જોઈએ કે સામૂહિક વિકાસ છે, ગ્રામ્ય સડકો છે કે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, વીજળી છે, પીવાના પાણીની સુવિધા છે, એ પાયાની સુવિધા છે એમાં પણ સરકારે વધારો કર્યો છે. તો કે લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલે, પોતાના તહેવારો ઉજવે, એ પ્રકારની સ્વતંત્રતા મળવાના કારણે આઝાદી પછીના વર્ષની અંદર ભેદભાવો છે આપણે નામશેષ થઈ રહ્યા જોઈ શકીએ છીએ. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયત છે, પછી સંસદ સુધીની દરેક ચૂંટણીની અંદર બેઠકો છે પણ આપણે અનામત જોઈ શકીએ છીએ. નોકરીની અંદર પણ અનામત છે એ જોઈ શકીએ છીએ. તો આ બાબતને ખાસ ધ્યાન રાખવામાં આવી છે. આપણે શિષ્યવૃત્તિ છે વિદ્યાર્થીઓને, જે નબળા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે એના માટે સરકાર દ્વારા છાત્રાલય અને શિષ્યવૃત્તિ છે એ પણ આપવામાં આવે છે. આર્થિક સહાયની યોજનાઓ છે એનો પણ અમલ કરવામાં આવ્યો છે. સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ આગળ વધવાની જે તકો છે પ્રાપ્ત થતી આપણે જોઈ શકીએ છીએ. છોકરા છોકરીના જે ભેદભાવો છે એની વાત કરીએ
તો સ્ત્રીઓની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. એક સ્ત્રી છે બરાબર એ 100 શિક્ષકની ગરજ સારે છે, એ પણ કહેવત આપણે ભૂલી ન શકીએ. અને જો એક સ્ત્રી ભણેલી હોય તો એ પોતાના કુટુંબને કેટલા પેઢી સુધી ચાલી શકે છે આપણે જોઈ શકીએ છીએ. તો ખાસ તો સ્ત્રી પુરુષની અંદર એક તો જૈવિક ભિન્નતા આપણે જોઈ શકીએ છીએ. તો એમાં છોકરા અને છોકરીના ઉછેરની અંદર ભેદભાવ જોવા મળે છે, એ પણ થાય છે. એના લીધે ખાસ આપણે જોઈ શકીએ કે છોકરા છોકરીનો ભેદભાવ હોય. ત્યારબાદ જે કુટુંબની અંદર જે મહિલા છે એના દ્વારા જ કામ કરાવવામાં આવે છે. તો મહિલા છે મોટાભાગે ઘરનું બધું કામ કરવાનું હોય છે, રસોઈ કામ છે, કપડાં ધોવાના કે વાસણ ધોવાના કે XY જે બાળ ઉછેરનું કામ છે. તો કે સ્ત્રીઓને જે કુટુંબ વિશે કોઈ પણ નિર્ણય લેવાની પાછી કોઈ સત્તા નથી અને કામ કરવાનું વધારે હોય છે. અત્યારે બધું ઓછું જોવા મળે છે. ત્યારબાદ આરોગ્યની પણ અપૂરતી દેખભાળ રાખવામાં આવે છે. શિક્ષણ અને આર્થિક અધિકારથી દીકરીને વંચિત રાખવામાં આવે છે. સ્ત્રીઓને ભણાવવામાં ઓછું આવે છે અને કામ વધારે કરવામાં આવે છે, અને શિક્ષણનું પ્રમાણ અને શિક્ષણના અધિકારથી ખાસ વંચિત રાખવામાં આવે છે. અને ખાસ આપણે જોઈ શકીએ છીએ કે નાના ભાઈ બહેન હોય તો એને સાચવવાનું કામ ઘરની જે મોટી બહેન હોય એ કરતી હોય છે, એટલે એને તો ભણવાનું જ નહીં. કપડાની અંદર, રમતોમાં, અભ્યાસની તકોમાં, ફરવા ફરવાની અંદર કે વિચારો અને વ્યવહારોમાં છોકરીઓ છે એના બાબતે આપણે જોઈએ તો ખાસ ભેદભાવ રાખવામાં આવે છે. આ ઉપરાંત છોકરીઓની અંદર એને ખાસ જે બાળ લગ્ન છે, દૂધ પીતી કરવાના રિવાજ છે, દહેજ પ્રથા છે, સતી પ્રથા છે, આવા જે અલગ અલગ જે રિવાજો છે એ પણ આપણે પહેલાંના સમયમાં જોવા મળતા. આ ઉપરાંત જે કુરિવાજોની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા, પુત્ર જન્મને જે પ્રાધાન્ય આપવામાં આવે છે. આ મહિલાઓનું જે અલ્પ પ્રમાણ છે એના કારણે આપણે સ્ત્રી પુરુષની અંદર ભેદભાવ છે જોઈ શકીએ છીએ. સમાજની અંદર જાગૃતિ અને જે શિક્ષણનો વ્યાપ વધવાની સાથે આ ભેદભાવો છે પણ ભૂસાતા રહ્યા છે. તો આપણે આ પાઠની અંદર જે રિવિઝન કર્યું એની અંદર આપણે ખાસ ભાષા, ધર્મ, જ્ઞાતિ, પોશાક, રંગરૂપ, રહેઠાણ આમ દરેક બાબતોની અંદર આપણે ખાસ વિવિધતા છે એ જોઈ શકીએ છીએ. અને ખાસ પાઠનું નામ છે વિવિધતામાં એકતા, અને આમ વિવિધતાની અંદર આપણે એકતાના દર્શન છે આપણા દેશની અંદર જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. પણ ખાસ આજના દિવસે આપણે છેલ્લે આજનું જે હોમવર્ક છે એ પણ તમે ખાસ નોંધી લેજો. તો હોમવર્કની અંદર સ્વાધ્યાય છે 14મા પાઠનો બરાબર એ તમારે હોમવર્ક બુકની અંદર લખવાનો રહેશે. બોર્ડ પર હું હોમવર્ક લખું છું, ખાસ નોંધી લેજો. પાઠ 14 વિવિધતામાં એકતા. નો સ્વાધ્યાય હોમવર્ક બુકમાં લખવો. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. હવે આપણે ફરીથી નવા લેક્ચરમાં ફરીથી પાછા મળશું. થેન્ક યુ સો મચ. આભાર.